નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 9 અને વિષય સંસ્કૃત. આજના વિડીયો લેક્ચરમાં 12મું કાવ્ય છે સુભાષિત સપ્તકમ, એટલે કે સુભાષિતોનો વૈભવ અથવા તો સુભાષિતો જે આપેલા છે એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. સુભાષિત સપ્તકમ 7 સુભાષિતો આપેલા છે, બરાબર. હવે આપણને બધાને ખ્યાલ છે સુભાષિત એટલે શું, તો કે સુષ્ઠુમ ભાષિતમ ઇતિ સુભાષિતમ, સારી રીતે કહેવાયેલું છે, અથવા તો જે વિવિધ વિષયો છે, આચરણના વિવિધ વિષયો છે, એના સંદર્ભમાં આપણને કંઈક જે શીખવાડી જાય છે એ સુભાષિત છે, બરાબર. જોઈએ વિષય પ્રવેશ. સુભાષિત એટલે સુંદર ઉક્તિ અથવા તો બોધ વચન. સંસ્કૃતના સુભાષિતોની અનેક વિશેષતાઓ છે. એક તો આ સુભાષિતો ગાગરમાં સાગર ભરી દેતા લઘુ પદ્યો એટલે કે નાના શ્લોકો હોય છે. તેથી જનજનના એટલે કે દરેક લોકોના કંઠે ગવાતા રહીને સતત વહેતા રહે છે અને વ્યક્તિને જીવનનું ભાથું પૂરું પાડે છે. જો યસ્ય જનનમ તસ્ય મરણમ, જેમનું જીવન છે તેમનું મૃત્યુ નક્કી છે, પણ જે જીવન મળેલું છે એ કઈ પ્રમાણે, કેવા નીતિ નિયમોથી, કેવા લક્ષણોથી, કેવા સંસ્કારોથી, કેવા ચારિત્રથી પસાર કરવું, એનો બોધ જે તે સુભાષિતો દ્વારા આપણને પ્રાપ્ત થતો હોય છે. બીજું તો કે સંસ્કૃત સુભાષિતો વૈશ્વિક ભાવનાના પોષક અને તોષક હોય છે, સંતોષ પમાડનારા, બરાબર. તથા સાથે સાથે ભારતીય સંસ્કૃતિના ઉદાત્ત વિચારો અને સંસ્કારોના પ્રવાહક પણ છે. કોણ? તો કે સુભાષિતો, બરાબર. પણ ટૂંકમાં સુભાષિત એટલે શું, તો કે જેના માધ્યમથી આપણને કંઈક નવીન બાબત, સારી બાબત, સારા લક્ષણો, સદવિચાર, સજ્જનો દુર્જનો વચ્ચેનો ભેદ આપણને ખ્યાલ આવે છે, એ સુભાષિતો છે, બરાબર. આપણા પૂર્વજ વિદ્વાનોએ પોતાની દીર્ઘદ્રષ્ટિથી જે તે વખતે જે જીવન મૂલ્યની પ્રાપ્તિ કરી હતી તેને આગામી પેઢી સુધી પહોંચાડવા માટે આ સુભાષિતોની રચના કરી છે અને તે પ્રજામાં સુપ્રસિદ્ધ પણ થયા છે. પ્રાચીન સમયના આ સુભાષિતો આજે પણ એટલા જ પ્રસ્તુત છે, એટલે કે એટલા ઉપયોગી છે. આજે પણ તે કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક માણસને આદર્શ અને આનંદપ્રદ જીવન જીવવાનો માર્ગ કંડારી આપે છે. કોણ? તો કે સુભાષિતો. ગીરવાણ ગીરાના અણમોલ રત્ન સમાન, એટલે કે જે વાણીથી સચવાયેલા છે તેવા 7 સુભાષિતોનો અહીં અભ્યાસ કરીશું અને સાથે સાથે આ સુભાષિતો દ્વારા જે બોધ મળે છે તેને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક ઉતારવાનો શુભ સંકલ્પ કરીશું. ખ્યાલ આવે છે, બરાબર. શું કહે છે તો કે જે કાંઈ સુભાષિતો છે એમાંથી મળતો બોધ છે એ આપણે ખાસ સ્વીકારવાનો છે. આપણે પાઠ આવતો ને સહતિ કાર્ય સાધિકા, સંગઠન જે છે એ કેવું હોય છે તો કે કાર્યને સિદ્ધ કરનારું હોય છે. એમાં એક વાક્ય આવતું હતું કે હી એટલે ખરેખર આપત્તિના સમયે જે વ્યક્તિ ધીરજ ગુમાવે છે ને એ સમસ્યાનો ઉકેલ લાવી શકતો નથી, બરાબર. કા પુરુષ લક્ષણમ, કાયર પુરુષનું લક્ષણ કીધેલું હતું, ધીરજ ગુમાવવી તે, બરાબર. એટલે એ ઉપદેશ પ્રાપ્ત થતો હતો. હવે પેલો શ્લોક આપણો જોઈએ, 12મું જે કાવ્ય છે સુભાષિત સપ્તકમ, એમાં પહેલો શ્લોક છે, એમાં શું, કેનું વર્ણન કરેલું છે? કોઈ પણ કાર્ય તમે કરો ને, જો આ બોધ ખાલી સાંભળવાનો નથી પણ જીવનમાં ઉતારવાનો પણ છે. શું? તો કે વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે ને
એમાં ધીરજ જો એ ધારણ કરે તો એને ઈચ્છિત પરિણામોની પ્રાપ્તિ થતી હોય છે. એટલે વ્યક્તિએ મનુષ્યએ કાર્યો પાર પાડવા માટે થઈને ધીરજ ધારણ કરવી તેવું પહેલા શ્લોકના પહેલા સુભાષિતના માધ્યમથી બતાવેલું છે. શું કામને? કઈ બાબત એણે કીધેલી છે? તો કે શનૈઃ પંથા. આપણે રસ્તો કાપવો હોય, એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવું હોય તો એમાં વાર લાગે. તમે વિચાર કરો ને ત્યાં પહોંચી જાઓ શારીરિક રીતે, એવું બને નહીં. ધારો કે એક સ્થળેથી બીજા સ્થળે સુધી પહોંચવાનું અંતર જે છે એ 5 કે 10 કિલોમીટર છે, તો એ 10 કિલોમીટરનું અંતર કાપતા થોડો ઘણો સમય લાગે. તાત્કાલિક ત્યાં પહોંચી જવાય નહીં. અને તાત્કાલિક ત્યાં પહોંચવાનો પ્રયાસ કરો તો જે તે સ્થળે નહીં પણ આપણે ઉપર ભગવાન પાસે પહોંચી જાય. બરાબર? એટલે ઉતાવળ કરવી નહીં, ધીરજ ધારણ કરવી. બરાબર? શું કહે છે? ધીમે ધીમે રસ્તો કપાય. પછી કંથાહા, કંથા એટલે ગોદડી. સીવવાનું કાર્ય આપણે કરવું હોય ને તો એ ધીમે ધીમે જ થાય. તાત્કાલિક કોઈ પણ વસ્ત્રો જે છે અથવા તો ગોદડી છે એ તાત્કાલિક સીવાઈ જાય નહીં. આવી જ રીતના તમારે પર્વતને ઓળંગવો હોય તો પણ એ ધીમે ધીમે તમે ઓળંગી શકો. એટલે ટૂંકમાં એની જે સમય મર્યાદા છે એ પ્રમાણે તમે પર્વતને ઓળંગો. પર્વત ચડવાનું તમે શરૂ કરો ને તરત જ તમે પર્વત ઉપર ચડી જાય એવું બને નહીં. બરાબર? આવી જ રીતના વિદ્યા છે એ પણ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે અને ધન પણ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. 5 બાબતોનું વર્ણન કરેલું છે પહેલા શ્લોકમાં. કઈ કઈ? તો કે શનૈઃ પંથા. શનૈઃ એટલે ધીમે ધીમે થશે. શનૈઃ એટલે શું થશે? ધીમે ધીમે. પંથા એટલે કે માર્ગ થશે. ધીમે ધીમે શું કપાય છે? તો કે રસ્તો કપાય છે. શનૈઃ કંથા. કંથા એટલે ગોદડી થાય. ધીમે ધીમે ગોદડી સિવાય છે. શનૈઃ પર્વત લંઘનમ એટલે કે ધીમે ધીમે પર્વત ઓળંગાય છે. પર્વત લંઘનમ એટલે પર્વત લંઘાઈ જાય એવું નહીં. બરાબર? પર્વત લંઘનમ એટલે કે પર્વત ઓળંગાય છે. શનિ વિદ્યા. શનિ એટલે કે ધીમે ધીમે. વિદ્યા એટલે કે વિદ્યા પ્રાપ્ત થાય છે. આપણા પાઠ્યપુસ્તકમાં 20 પ્રકરણ છે તો આપણે 12મું પ્રકરણ અત્યારે પહોંચ્યા છે. ચોપડી જેવી હાથમાં લ્યો ને 20 પ્રકરણ પૂરા થઈ જાય એવું બને નહીં, વાર લાગે, સમય લાગે. એટલે લખેલું શનૈઃ વિદ્યા. ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય છે. શનૈ વિત્તમ. ધીમે ધીમે ધન પ્રાપ્ત થાય છે. વિત્તમ એટલે શું થાય? ધન પ્રાપ્ત થાય છે. એતાની પંચ એટલે કે આ 5. ક્યાં ક્યાં 5? તો કે રસ્તો કાપવો, ગોદડી સીવવી એટલે કે વસ્ત્ર સીવવા, પર્વત ઓળંગવો, વિદ્યા પ્રાપ્ત કરવી અને ધન પ્રાપ્ત કરવું. આ 5 બાબતો કેવી રીતના થાય છે? શનૈ શનૈ એટલે કે ધીમે ધીમે થાય છે. બરાબર? એટલે કોઈ પણ કાર્ય તમે કરો, બરાબર, એ કેવી રીતના કરવું? તો કે ધીરજ ધારણ કરીને કરવું, ધૈર્ય ધારણ કરવું. જો ઉતાવળ કરવા જાઓ તો એ કાર્યનું ઈચ્છિત પરિણામ મળે નહીં. અને આપણે ગુજરાતીમાં કાઠિયાવાડમાં કહેવત છે એ પ્રમાણે હું ઉતાવળે આંબા પાકે નહીં. બરાબર? એટલે પહેલા શ્લોકમાંથી આપણને કેનો બોધ પ્રાપ્ત થયો? તો કે ધૈર્ય ધારણ કરવું. બરાબર? બીજો શ્લોક છે એમાં કેનું વર્ણન છે? એમાં પણ 5 બાબતોનું વર્ણન છે. બરાબર? એવી 5 બાબતોનું વર્ણન છે કે જેને તમે કોઈના દ્વારા ચોરી ન શકાય અને અખૂટ ખજાના સ્વરૂપ હોય વ્યક્તિના જીવનમાં. બરાબર? ધારો કે કોઈ પાસે પૈસા હોય તમે ચોરી લ્યો, કોઈ ચોરી જાય એમ. બરાબર? હજી કોઈ પાસે કોઈ કિંમતી વસ્તુ સોનું રહેલું છે તો એની પણ ચોરી થઈ શકે, પૈસાની ચોરી થઈ શકે. બરાબર? પણ 5 બાબતો બીજા શ્લોકમાં આપેલી છે ને એ એવી છે કે જેની તમે ચોરી કરી શકો નહીં. કઈ 5 બાબતો? તો કે શીલમ એટલે કે સારું ચારિત્ર્ય, એની ચોરી થાય નહીં. પછી શૌર્યમ એટલે કે શૂરવીરતા, કોઈનામાં શૂરવીરતા રહેલી છે એ તમે કોઈ પાસેથી ચોરી શકો
નહીં. અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા. કોઈ બાળક એવું હોય કે ખૂબ જ આળસુ હોય, અને કોઈ બાળક વિદ્યાર્થી એવો છે કે એ ઉદ્યમશીલ છે, પ્રયત્નશીલ છે, પ્રયત્નથી એ અભ્યાસ કરવામાં પ્રવૃત્તિશીલ છે. ખ્યાલ આવે છે? ઉદ્યમશીલ હોય, પ્રવૃત્તિશીલ હોય, પ્રયત્નશીલ હોય, એટલે કે એની ઉદ્યમશીલતા તમે એની પાસેથી ચોરી શકો નહીં. પાંડિત્યમ એટલે કે પંડિતાય. આ શાસ્ત્રોનો અભ્યાસ કરો ને તમે, શાસ્ત્રો કહેતા પાઠ્યપુસ્તકનો તમે અભ્યાસ કરો એટલે પંડિતાઈ પ્રાપ્ત થાય. અને સારા મિત્રનો સંગ્રહ. બરાબર? આ પાંચેય બાબતો કેવી છે તો કે ચોરી ન શકાય તેવી અખૂટ ખજાના સ્વરૂપ છે. બરાબર? તમે જો બીજા શ્લોકનો શબ્દશઃ જોઈએ, ભાષાંતર, તો કે શીલમ એટલે કે સારું ચારિત્ર. શીલમ એટલે શું થાય? સારું ચારિત્ર. શૌર્યમ એટલે કે શૂરવીરતા. શૌર્યમ એટલે શું થશે? શૂરવીરતા. અનાલસ્યમ એટલે કે ઉદ્યમશીલતા. અનાલસ્યમ એટલે ઉદ્યમશીલતા, પ્રયત્નશીલતા, મહેનત કરવી. પાંડિત્યમ એટલે કે પંડિતાય. મિત્ર સંગ્રહ, સારા મિત્રો બનાવવા. આ પાંચેય બાબતો એતાન પંચ શબ્દ ગોતો. હવે તમને આવડવું જોઈએ સંધિ છૂટી પાડતા. બરાબર? એતાન પંચ એટલે કે આ પાંચ. અચૌરહરણીયાની એટલે કે ચોરી ન શકાય તેવી. અને અક્ષયો નિધિ. અક્ષયો શબ્દ ગોતો તમે. અક્ષયો નિધિ અખૂટ ખજાના સ્વરૂપ છે. ખ્યાલ આવે છે? બરાબર? એટલે બીજા શ્લોકમાં કઈ પાંચ બાબતોનું વર્ણન કરેલું છે તો કે સારું ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ. આ કેના સ્વરૂપ છે તો કે ચોરી ન શકાય અને અખૂટ ખજાના સ્વરૂપ છે. હવે ત્રીજો શ્લોક છે, એમાં સંગઠનનું મહત્વ બતાવેલું છે. આપણે એવું કહેવાય કે મતભેદ હોય, એમ સંયુક્ત પરિવારમાં રહેતા હોય અને 5-7 લોકો સંયુક્ત રીતે રહેતા હોય, એમાં 5 વ્યક્તિ અથવા તો 7 વ્યક્તિ છે, એ બધાના મત સરખા હોય નહીં કોઈ પણ બાબતે. ક્યારેક એવું બને કે મતાંતર હોય, બરાબર, એટલે મતભેદ હોઈ શકે, પણ મનભેદ આપણે હોવા જોઈએ નહીં. કોઈ પણ બાબતે ઉગ્ર ચર્ચા થયેલી હોય, મત અલગ અલગ હોવાના કારણે, પણ એનો અર્થ એ નથી કે એ મતાંતર હોવાના કારણે મનભેદ થાય, મન વિખૂટા પડે, મન કલુષિત બને. બરાબર? એટલે ત્રીજા શ્લોકમાં એવું કીધું છે કે સંપીને રહેવું, સંગઠિત થઈને રહેવું, સંપ કેળવવો, એવો ઉપદેશ બોધ આપણને ત્રીજા શ્લોકમાં મળે છે. શું કહે છે તો કે વિગુણેશુ બંધુષુ અપી. વિગુણેશુ એટલે કે વિરોધી ગુણ ધરાવનારા, એટલે જુદા જુદા મત ધરાવનારા. વિગુણેશુ બંધુષુ અપીલ કે વિરોધી ગુણ ધરાવનારા. બંધુષુ અપી એટલે કે સ્વજનોમાં પણ. પુસામ એટલે કે મનુષ્યની, એટલે કે વ્યક્તિની. પુસામ એટલે મનુષ્યની, વ્યક્તિની. સહતી એટલે કે એકતા અથવા તો સંગઠન કેવું હોય છે તો કે શ્રેયસી એટલે કે કલ્યાણકારી હોય છે. બરાબર? સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો કોઈ પણ જે પ્રશ્ન આવે છે એનું નિરાકરણ ભેગા મળીને તમે કરી શકો, એકબીજાની હૂફ તમને મળી શકે. બરાબર? ભલે તમારામાં મતાંતર હોય, એટલે કીધું છે કે વિગુણેશુ બંધુષુ અપી, એટલે વિરોધી ગુણ ધરાવનારા સ્વજનોમાં પણ. પુસામ એટલે કે વ્યક્તિની, મનુષ્યની. સહતી એટલે કે એકતા અથવા તો સંગઠન કેવું હોય છે તો કે શ્રેયસી એટલે કે કલ્યાણકારી હોય છે. બરાબર? જો તમે વિખૂટા પડી જાઓ તો તમારું સંગઠન તૂટી જાય અને તમારી એકતા તૂટે, એટલે એકબીજાની હૂફ, એકબીજાનો પ્રેમ, સ્નેહ એ પ્રાપ્ત થાય નહીં, સહકાર પ્રાપ્ત થાય નહીં. કોની જેમ તો કે તુષેહ પરિભ્રષ્ટા, ફોતરાથી અલગ પડેલા. તંડુલાહા, ચોખાના દાણા ન પ્રહરંતી, ઉગી શકતા નથી.
બરાબર. ફોતરાથી અલગ પડેલા, બીજથી અલગ પડેલા ચોખાના દાણા છે એ ન પ્રરોહંતી, એ ઉછરી શકતા નથી, બરાબર, ઉગી શકતા નથી. એટલે ત્રીજા શ્લોકમાં કેનો મહિમા છે? તો કે સંગઠિત થઈને રહેવાનો. બીજથી ચોખાના દાણા અલગ પડી જાય તો એ ઉગી શકે નહીં. એમ વ્યક્તિ સંગઠિત ન રહે તો એ પોતાની પ્રગતિ સાધી શકે નહીં, બરાબર. ત્રીજો શ્લોક શબ્દ સહ એક વખત ફરી વખત જોવો તો કે વિગુણેશુ બંધુષુ અપી, એટલે વિરોધી ગુણ ધરાવનારા સ્વજનોમાં પણ પુસામ એટલે વ્યક્તિની સંહતિ, એકતા, સંગઠન શ્રેયસી કલ્યાણકારી હોય છે. જો સંગઠિત થઈને રહ્યો તો તમારી પ્રગતિ તમે સાધી શકો. પણ તુષેહ પરિભ્રષ્ટા આપી એટલે ફૂતરાથી અલગ પડેલા તંડુલાહ ચોખાના દાણા ન પ્રરોહંતી યોગી શકતા નથી. ઉદાહરણ આપેલું છે. ચોથા શ્લોકમાં કોનું વર્ણન કરેલું છે? તો કે એવું કીધેલું છે કે કુદરતી રીતે જે મળેલા તત્વો છે, જેમ કે પાણી કેમાંથી પ્રાપ્ત થાય? તો કે વરસાદમાંથી કુદરતી રીતે પ્રાપ્ત થાય. એટલે એમ કહે છે કે વરસાદ જેવું એ કંઈ પાણી નથી, બરાબર. આત્મ સમાન કોઈ બળ નથી, આંખ સમાન કોઈ તેજ નથી, અને અનાજ સમાન કોઈ પ્રિય નથી. એટલે કે જો પાણી છે એમાં સૌથી શ્રેષ્ઠ પાણી કયું? તો કે વરસાદનું પાણી. એટલે લખેલું છે કે મેઘ સમમ તોયમ ન અસ્તિ, વરસાદ જેવું એ કંઈ પાણી છે નહીં. બીજું તો કે ચાત્મ સમમ એવું લખેલું છે ને, બરાબર. એમાંથી સંધિ છૂટી પડે ચ. અને આત્મ સમમ એટલે કે પોતાના સમાન બલમ ન અસ્તિ, કોઈ બળ નથી. તમે કોઈ પણ કાર્ય કરો અને બીજાને આધીન તમે રહ્યો તો એ કાર્ય યોગ્ય વ્યવસ્થિત રીતે થાય નહીં. પણ એ કાર્ય પોતાની જાતે જ કરવાનો તમે સંકલ્પ કરો તો એ કાર્ય ઉમદા તરીકાથી થાય છે, ખૂબ જ સારી રીતે થાય છે, બરાબર. એટલે કીધું છે આત્મ સમાન કોઈ બળ નથી. પછી ચક્ષુ સમમ તેજો ન અસ્તિ, આંખ સમાન કોઈ તેજ નથી. વિચાર કરો, આંખ ન હોય તો આપણે અભ્યાસ કરી શકીએ નહીં, મુશ્કેલી આવે, તકલીફ પડે. એટલે કીધું છે કે ચક્ષુ સમમ તેજો ન અસ્તિ, આંખ સમાન તેજ નથી. ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ, આરોગવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય, ભોજન કરવા યોગ્ય હોય તો અનાજ છે, બીજી કોઈ બાબતો નહીં, બરાબર. એટલે ચોથો શ્લોક ભાષાંતરની દ્રષ્ટિએ સાવ સહેલો થાય છે. શું લખેલું છે છેલ્લી વખત જોઈએ તો કે મેઘ સમમ તોયમ ન અસ્તિ, તોયમ એટલે પાણી થાય, મેઘ સમાન જળ નથી. ચ આત્મ સમમ બલમ ન અસ્તિ, આત્મ સમાન પોતાના સમાન બળ નથી. ચક્ષુ સમમ તેજો ન અસ્તિ, આંખ સમાન કોઈ તેજ નથી. અને ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ, અનાજ સિવાય કોઈ પ્રિય નથી. એટલે કે ગ્રહણ કરવા યોગ્ય હોય તો એ શું છે? અનાજ છે. બીજું આચર કુચર ખાઈને પોતાનું સ્વાસ્થ્ય બગાડવું નહીં, બરાબર. પાંચમો શ્લોક છે એના દ્વારા એ બાબત દર્શાવેલી છે કે કોઈ સજ્જન જે છે અથવા તો કોઈ વ્યક્તિ વિદ્વાન ક્યારે કહેવાય? તો કે માત્ર કોઈ એક ગુણોને ધારણ કરે એટલે એ વ્યક્તિ વિદ્વાન બની જાય, વિદ્વાન કેવા લાગે? તો કે નહીં. જુદા જુદા ઘણા બધા ગુણો છે, એ ગુણોને જ્યારે એ ગ્રહણ કરે ત્યારે વ્યક્તિ જે છે એ વિદ્વાન કહેવાશે. કોની જેમ? તો કે જેવી રીતના એક પાંખવાળું પક્ષી છે એ ઉડી શકતું નથી, પક્ષીને ઉડવા માટે થઈને બે પાંખ જોઈએ, બરાબર. એવી રીતના વિદ્વાન બનવા માટે પણ વ્યક્તિએ ઘણા બધા ગુણો છે એ ગ્રહણ કરવા જોઈએ. એ ગુણો ક્યાં ક્યાં છે એનું વર્ણન પાંચમા શ્લોકમાં છે, બરાબર.
કયા ગુણો છે? તો કે સત્યમ એટલે કે સત્ય, તપો એટલે કે તપ, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, અહિંસતામ બરાબર એટલે અહિંસા અથવા તો હિંસાનો ત્યાગ, અહિંસા, વિદ્વત પ્રણામમ વિદ્વાનોને પ્રણામ, ચ સુશીલતામ અને સારું ચારિત્ર, એતાની આ બધાને એટલે કે આ બધા ગુણોને યહ વિદધાતી એટલે કે જે ધારણ કરે છે, સ વિદ્વાન તે વિદ્વાન છે બરાબર. એટલે વિદ્વાન બનવા માટે વ્યક્તિએ આ બધા ગુણોને સ્વીકાર કરવા જોઈએ, ગ્રહણ કરવા જોઈએ, એ ગુણોમાં પારંગત બનવું જોઈએ. ક્યાં? તો કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર. ત્યારે એ વ્યક્તિ વિદ્વાન કહેવાય. કોઈ એક ગુણોને એ સ્વીકારે અને બાકીના ગુણોનો ત્યાગ કરે તો એ વિદ્વાન કહેવાય નહીં. કોની જેમ? તો કે હી એટલે ખરેખર એક પક્ષો લખેલું છે ને એમાંથી હી સંધિ અલગ પડે. હી ખરેખર એક પક્ષો એટલે કે એક પાંખવાળું, વિહગહ એટલે કે પક્ષી, ન પ્રયાંતિ ઉડી શકતું નથી. એટલે આખા 5મા શ્લોકનો ભાવાર્થ શું થાય? કે જેવી રીતના એક પાંખવાળું પક્ષી જે છે ઉડી શકતું નથી, એવી રીતના ખાલી કોઈ એક ગુણને ગ્રહણ કરવાથી વ્યક્તિ વિદ્વાન બનતો નથી. એને જુદા જુદા બધા ગુણો જે છે એ ગ્રહણ કરવા પડે છે. કેવા? તો કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સારું ચારિત્ર બરાબર. એ પ્રમાણેનો ઉલ્લેખ 5મા શ્લોકમાં છે. 6ઠ્ઠો શ્લોક તમે જુઓ, એમાં શું ઉપદેશ પ્રાપ્ત થાય છે, શું બોધ પ્રાપ્ત થાય છે 6ઠ્ઠા શ્લોકમાં? તો કે જેને કાર્ય કરવું હોય ને બરાબર, લક્ષ્ય સિદ્ધિ કરવી હોય, ધ્યેય સિદ્ધ કરવું હોય, ધ્યેય પ્રાપ્ત કરવું હોય ને, એના માટે કોઈ પણ બાબત છે એ અડચણરૂપ સાબિત ન થાય, મુશ્કેલી રૂપ સાબિત ન થાય. એટલે કોઈ પણ પ્રકારના એક્સક્યુઝ વ્યક્તિ પાસે હોય નહીં. જેને કાર્ય કરવું છે એને, જેમ કે જેને અભ્યાસ કરવો હોય એના માટે કોઈ પણ બાબત મુશ્કેલી રૂપ સાબિત થાય નહીં. ભૌતિક હોય બરાબર, ભૌતિક બાબતો હોય કે બીજી કોઈ સામાજિક બાબતો હોય બરાબર, જેને અભ્યાસ કરવો છે એના માટે થઈને કોઈ પણ બાબત અડચણરૂપ થાય નહીં. પણ જેને અભ્યાસ નથી કરવો એને ઘણી બધી બાબતો અડચણરૂપ થાય. કાં વાર સારો ન હોય બરાબર, કાં વરસાદ બહુ આવતો હોય, કાં ઊંઘ બહુ આવતી હોય, ન હોય એવા કારણો જે છે ને એ કારણભૂત બને જ્યારે કાર્ય ન કરવું હોય ત્યારે. પણ કાર્ય કરવું હોય ત્યારે કોઈ પણ જાતના કારણો જે છે એ નડતર રૂપ કોઈ પણ બાબતો બને નહીં. એનું વર્ણન 6ઠ્ઠા શ્લોકમાં કરેલું. શું કહે છે કે તમે મથો ને તો લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય. લાકડાને ઘસો એટલે તમે અગ્નિ ઉત્પન્ન કરી શકો. જમીનને ખોદો તો એમાંથી પાણી નીકળે બરાબર. 1 ફૂટ જેટલું ખોદીને બેસી જાઓ એટલે આ પાણી ન નીકળવું, એ ન જ નીકળે. મહેનત કરવી પડે, ઊંડું ખોદવું પડે બરાબર. એટલે 2 બાબત એણે કીધી. કઈ? તો કે તમે મથો તો લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય અને જમીન ખોદો તો એમાંથી પાણી પણ નીકળે. એમ સહત્સાનામ નરાણામ અસાધ્યમ ન ઉત્સાહી મનુષ્ય હોય ને, ઉત્સાહી મનુષ્ય એના માટે કોઈ પણ બાબતો અસાધ્ય હોતી નથી. યોગ્ય રીતે આરંભ કરેલા બધા પ્રયત્નો જે છે એ ચોક્કસ રીતે ફળીભૂત થતા હોય છે. જો શબ્દ શું કહે છે 6ઠ્ઠા શ્લોકમાં? તો કે મથ્યમાનાત એટલે કે મથવામાં આવતા, મથ્યમાનાત એટલે કે મથવામાં આવતા, કાષ્ઠાત એટલે કે લાકડામાંથી, અગ્નિ જાયતે એટલે અગ્નિ ઉત્પન્ન થાય છે. મથ્યમાનાત એટલે કે મથવામાં આવતા, કાષ્ઠાત એટલે કે આ લાકડામાંથી, અગ્નિ જાયતે એટલે અગ્નિ ઉત્પન્ન થાય છે. ખન્યમાના એટલે કે ખોદવામાં આવતા, ભૂમિ એટલે કે જમીન,
તોયમ દદાતી, તોયમ એટલે કે પાણી અને દદાતી એટલે કે આપે છે. મથો એટલે લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય અને ખોદો એટલે જમીનમાંથી પાણી ઓતને મળે, પણ એના માટે મહેનત કરવી પડે, એમ નામી મળે નહીં. એટલે લખેલું છે કે સહોત્સાહનામ એટલે કે ઉત્સાહી નરાણામ મનુષ્યોને અસાધ્યમ ન અસ્તિ, કાંઈ પણ બાબત અસાધ્ય હોતી નથી. માર્ગારબ્ધાહ યોગ્ય રીતે આરંભેલા સર્વયત્ન એટલે કે બધા પ્રયત્નો જે છે એ ફલંતી એટલે ફળીભૂત થાય છે. એટલે મનુષ્યએ મહેનત કરવી જોઈએ જેનાથી યોગ્ય ફળ પ્રાપ્તિ એને થાય. બરાબર. અને સાતમું અને છેલ્લું સુભાષિત છે એમાં સત્પુત્રના લક્ષણો આપેલા છે. સત્પુત્રની સરખામણી છે એ દીવા સાથે કરેલી છે. બરાબર. સત્પુત્રની સરખામણી કોના સાથે કરેલી છે? દીવા સાથે કરેલી છે. શું કામ ને? તો કે 7મો શ્લોક જે છે એનું ભાષાંતર છેલ્લી લીટીથી શરૂ થાય કે સત્પુત્ર છે ને, એશ સત્પુત્ર, આ સત્પુત્ર છે ને એ કુળરૂપી ભવનમાં કોઈક દીવા સમાન છે. શું કામ ને? દીવો તમે જુઓ શું કામ કરે? તો કે પ્રકાશ પાથરવાનું કામ કરે. એમ સત્પુત્ર પણ પોતાના સદગુણોથી કુળરૂપી ભવનમાં પ્રકાશ પાથરવાનું કામ કરશે, સત્પુત્ર હોય તો. બરાબર. એટલે સત્પુત્ર દીવાની માફક કુળરૂપી ભવનમાં પ્રકાશ પાથરવાનું કામ કરશે. બીજું તો કે એ પોતાના દુર્ગુણો જે છે, જેવી રીતના દીવડો જે છે એ મલમ ન પ્રસૂત એટલે કે મેષને ઉત્પન્ન કરતો નથી, એવી રીતના સત્પુત્ર છે એ પોતાના સદગુણોથી એ કુળને પ્રકાશિત કરે છે. ઉપરાંત એ દુર્ગુણોથી એ કુળરૂપી ભવનને કલંકિત કરતો નથી. બરાબર. દીવડો જેવી રીતના દ્રવ્ય અવસાન સમયે એટલે કે જ્યારે તેલ ખૂટી જાય ત્યારે ચલિત થતો નથી, એવી રીતના સત્પુત્ર પણ કુળરૂપી ભવનમાં જ્યારે ધન સંપત્તિ ખૂટી જશે ત્યારે ચલિત થશે નહીં, પણ એ અર્થોપાર્જન કરવાના નવા નવા માર્ગો શોધી લેશે સત્પુત્ર. બરાબર. બીજી વસ્તુ, દીવો જે છે એ સ્નેહમ ન સહરતી, તેલનો નાશ કરતો નથી. બરાબર. એવી રીતના સત્પુત્ર પણ એ કુળરૂપી ભવનમાં પ્રેમનો એટલે કે સ્નેહનો નાશ કરતો નથી અને ગુણોનો નાશ કરતો નથી. પોતાના સદાચાર અને સદગુણો રૂપી સુવાસ એ કુળરૂપી ભવનમાં ફેલાવે છે. એટલા માટે થઈને સત્પુત્રની સરખામણી 7મા શ્લોકમાં કોના સાથે કરેલી છે? તો કે દીવડા સાથે કરેલી છે. હવે આ જે બધા શ્લોકો છે ને, બરાબર, એ શ્લોક પૂર્તિમાં તો છે જ, પણ મારા ખ્યાલ પ્રમાણે અર્થ વિસ્તાર જે આપણે વિચાર વિસ્તાર કહીએ છીએ અને એમાં ખૂબ જ ઉપયોગી છે, અગત્યના છે. ને એમાંય ખાસ કરીને જ્યાં 7મો શ્લોક આપેલો છે ને, બરાબર, એ વિચાર વિસ્તારમાં ખૂબ જ ઉપયોગી થશે તમને. ઘણી વખત પૂછાય છે વિચાર વિસ્તારમાં. બરાબર. જો શબ્દશ ભાષાંતર શું થશે? ક્યાંથી શરૂ થશે ભાષાંતર? તો કે છેલ્લી લીટીથી. કયા શ્લોકનું? તો કે 7મા શ્લોકનું. તમે જુઓ, એશ સત્પુત્ર એટલે કે આ સત્પુત્ર કુલ સંપન્ની એટલે કુળરૂપી ભવનમાં કહ અપી દીપઃ કોઈક દીવા સ્વરૂપ છે, કોઈ દીવા જેવો છે. સત્પુત્ર જે છે ને એ કુળરૂપી ભવનમાં કોઈક દીવા જેવો છે. શું કામ? તો કે પાત્રમ ન તાપયતી, પાત્રને તપાવતો નથી. બરાબર. ન એવ મલમ પ્રસૂતે, મલમ એટલે કે મેષ, દીવો જેમ મેષ ઉત્પન્ન કરતો નથી એમ સત્પુત્ર કુળમાં દુર્ગુણોને પ્રસ્તુત કરતો નથી. સ્નેહમ ન સહરતી એટલે તેલનો નાશ કરતો નથી દીવો, એવી રીતના એ જે સત્પુત્ર છે એ કુટુંબમાં પરિવારમાં
પ્રેમનો નાશ કરતો નથી. ન એવ ગુણાન ક્ષીણોતિ એટલે કે એ ગુણોનો નાશ કરતો નથી. અને દ્રવ્ય અવસાન સમયે દ્રવ્ય ખૂટી જતા ચલતામ ન ધતે એટલે એ ચલિત થતો નથી. કોણ? દીવો અને સત્પુત્ર બંને. બરાબર. આ રીતના આપણા 7 શ્લોકો 12મું કાવ્ય સુભાષિત સપ્તકમે થશે. જે તમને PDF મટીરિયલ મોકલો એમાંથી અન્વય, શબ્દાર્થ, ભાષાંતર અને સ્વાધ્યાય લખવાનું. બરાબર. અને છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય, કંઈ ખ્યાલ ન આવે તો મારો વ્યક્તિગત સંપર્ક તમારે કરવાનો. બધા શ્લોકો જે છે ને 1 થી 7 શ્લોકો એનું ભાષાંતર ખૂબ જ સહેલું થાય છે. એટલે શ્લોક પૂર્તિ માટેના શ્લોકો છે 12મું કાવ્ય સુભાષિત સપ્તકમ છે એ, અને વિચાર વિસ્તાર માટે પણ અગત્યના છે. બરાબર. છતાં પણ ખ્યાલ ન આવે તો વ્યક્તિગત સંપર્ક કરજો. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.